છોટાઉદેપુરથી સમાચાર મળ્યા છે કે બોડેલીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ભવ્ય ગૌરવ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। યાત્રા અલીપુરા 4 રસ્તા અને રામચોક ખાતે પહોંચી, જ્યાં મંત્રીઓ, ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારોએ ફૂલહાર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। બાદમાં યાત્રા બોડેલી એપીએમસી ખાતે પહોંચી, જ્યાં જાહેર સભામાં બિરસા મુંડાના યોગદાન અને આદિવાસી કલાનું પ્રદર્શન કર્યું હતું। તારીખ 7 ના રોજ માં અંબાજીના ધામથી ભગવાન બિરસા મુંડાની યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે 6ઠા દિવસે અહીંયા છોટાઉદેપુર ખાતે બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે। ત્યારે આખા રૂટ દરમિયાન તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ, વહીવટીતંત્રએ અને તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર, પંચાયત પ્રમુખશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે। ટૂંક સમયની અંદર આમ તો માન્ય તડવી સાહેબે વાત કરી છે, ટૂંક સમયની અંદર આ કાર્યરત થઈ જશે અને કામ બી ચાલુ છે, ટેન્ડરિંગ પણ થઈ ગયું છે એવું મારું માનવું છે। કામ શરૂ થઈ જશે થોડા ટૂંક સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કૃષિ મંત્રીશ્રી જોડે વાત થઈ છે અને ટૂંક સમયની અંદર આ